છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર। ભાજપના ધારાસભ્ય જયંતિ રાઠવાના સંગઠન પર જ પ્રહાર। સરકારી અને પાર્ટીના કાર્યક્રમમાં માણસો ન થાય તેવા પ્રયાસ। ધારાસભ્યનું આ નિવેદન છે। સંગઠનના હોદ્દેદારોનું જ પક્ષ વિરોધી કામ। આ તમામ નિવેદન આપ્યા છે જયંતિ રાઠવાએ। કોઈ પણ સંગઠનને તોડવાની ભાવના ન રાખવી જોઈએ। પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાના સત્કાર સમારોહમાં જ એમએલએનું આ નિવેદન। જયંતિ રાઠવાએ મંચ પરથી નિવેદન કરતા ખળભળાટ મચી। પ્રદેશે પણ સ્વીકાર્યું છે એટલે ભવ્ય સ્વાગત તો કરવાના જ, પરંતુ આપણે એ સમયે જે કાર્યક્રમ રાખતા હોય ત્યારે ઘણી વખત એ કાર્યક્રમ સારા થાય એમ કરીને આપણે સંગઠન સાથે કામ કરતા હોય, પરંતુ આડકતરી રીતે જનતા એકત્રિત ના થાય, ઓછી પબ્લિક એકત્રિત થાય એવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે। એટલે સૌને મારી વિનંતી, એવો જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના છે, ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે। તો જેમ તમે સાંભળ્યું, છોટાઉદેપુરમાં જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપના ધારાસભ્ય જયંતિ રાઠવાએ સંગઠન પર પ્રહાર કર્યા છે। તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ સંગઠનને તોડવાની ભાવના ન રાખવી જોઈએ। સંગઠનના હોદ્દેદારોનું જ પક્ષ વિરોધી કામ હોવાની વાત તેમણે કરી। આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક એમણે કટાક્ષ પણ કર્યો છે। પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાના સત્કાર સમારોહ કાર્યક્રમમાં એમએલએ આ નિવેદન આપ્યું। ત્યાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર હતા, ત્યાં ગીતાબેન હાજર હતા। તમામ ઉપસ્થિત લોકોની વચ્ચે જાહેર મંચ ઉપરથી તેમણે આ નિવેદન આપ્યું છે, એટલે સ્વાભાવિક રીતે ખળભળાટ મચી ગઈ છે। છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ અત્યારે ચરમસીમા પર હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। તો ભાજપના ધારાસભ્ય જયંતિ રાઠવાના સંગઠન પર પ્રહાર। તેમણે કહ્યું કે સરકારી અને પાર્ટીના કાર્યક્રમમાં માણસો ન થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। હવે જયંતિભાઈ કોની વાત કરી રહ્યા હતા, કઈ દિશામાં વાત કરી રહ્યા હતા, એ કોઈ સ્પષ્ટતા અહીંયા થતી નથી। ફરી એકવાર સાંભળી લઈએ તેમણે શું કહ્યું। પ્રદેશે પણ સ્વીકાર્યું છે એટલે ભવ્ય સ્વાગત તો કરવાના જ, પરંતુ આપણે એ સમયે જે કાર્યક્રમ રાખતા હોય ત્યારે ઘણી વખત એ કાર્યક્રમ સારા થાય એમ કરીને આપણે સંગઠન સાથે કામ કરતા હોય, પરંતુ આડકતરી રીતે જનતા એકત્રિત ના થાય, ઓછી પબ્લિક એકત્રિત થાય એવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે। એટલે સૌને મારી વિનંતી, એવો જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના છે, ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે।